વલસાડ પાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો। વલસાડ પાલિકાની ચૂંટણી રસપ્રદ બની। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો। પુત્રી, પત્ની અને જમાઈ તથા વહુ ભાજપમાં જોડાયા। સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષમાં ચૂંટણી લડી ચૂકેલા સભ્યો ભાજપમાં જોડાયા। સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તેમજ ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપમાં જોડાયા। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર રાજુ મરચાનો પરિવાર ભાજપમાં વલસાડ સાંસદની કામગીરીથી પ્રભાવિત થઈ જોડાયા। વલસાડ ભાજપ ચૂંટણી પહેલા જ વલસાડ પાલિકા પર કબજો મેળવવા તૈયારી તેજ કરી। દીકરીને ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર 2 ની અંદરથી ટિકિટ આપવામાં આવી છે, તો એનાથી સમગ્ર રાજુભાઈ મરચાનો પરિવાર પણ કે જેમના દીકરા જે છે અને સાથે બીજું કોણ આવ્યું છે, રાજુભાઈના વાઇફ છે અને સાથે સાથે એમનો પરિવારના અન્ય સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર, એટલે કે આમ સમગ્ર રાજુભાઈનો પરિવાર આવો। भारत माता की जय। एक मिनट एक साइड से आओ, कोई एक साइड नहीं, कहीं एक का आओ काम पेट पर जाओ, आप जरा આવી જાઓ ને। તો વોર્ડ નંબર 2 ના રાજુભાઈ મરચાનો તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીના અને સમગ્ર વોર્ડ નંબર 2 અને સમગ્ર વોર્ડ નંબર 2 જ નહીં, પરંતુ આ પરિવાર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા સમગ્ર વલસાડ વિસ્તારની અંદર આપણને સાહેબ કરાવી જાવ। બસ કરો સાહેબ, બસ આમ પછી અહીંયા હાથે ઉભા રહી જાવ, પરંતુ ટિકિટ દૂર કાઢો। આવો આવો જો માર્કલ સાહેબ ધીરે ધીરે ઓકા પાટા જાવ બે જજો। એ તપે લાવ આજે અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો દિવસ છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે અપક્ષના પૂરા સક્ષમ કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીની વિચારથી અને જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશ અને ગુજરાતમાં જે કામ કરી રહ્યા છે એનાથી પ્રભાવિત થઈને દરેક પૂરા વલસાડથી સક્ષમ ઉમેદવારો, સક્ષમ લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે। વોર્ડ નંબર 2 માંથી રાજુભાઈ મરચા જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર હતા, એમને સારા એવા મત પણ મળ્યા હતા, એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ સ્ટેન્ડિંગ કોર્પોરેટર પણ છે અને એમની દીકરી ઉર્મીબેનને અમે ટિકિટ પણ આપણે વોર્ડ નંબર 2 માંથી આપી છે। એ રીતે જ અમારા વોર્ડ નંબર 11 માંથી બી આમ આદમી પાર્ટીના 11 વોર્ડ નંબર 11 માંથી આમ આદમી પાર્ટીના પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ રીતે યશેશભાઈ માલી એ પોતે પણ કોર્પોરેટર હતા અને હમણાં એમની પત્ની ભારતીય જનતા પાર્ટીમાંથી દાવેદારી કરી છે અને એમને ઉમેદવાર બનાવ્યા છે, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ રીતે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની જે કાર્યશૈલી છે અને રાષ્ટ્રપ્રેમની રાજનીતિ કરે છે, એની સાથે જે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે સરસ કામ કરી રહ્યા છે એને તે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વલસાડના સાંસદ દિવ્યાંગ ધવલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને એમની કાર્યપ્રણાલી જોઈને વિકાસના મંચે જે પાર્ટી ચડેલી છે એ જોઈને અમે પણ એમને જોઈને પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ।